અહીંયાથી એક કીડીને અમેરિકા જવું હોય તો ન જઈ શકે, કારણ અનેક જન્મો થઈ જાય પણ ન પહોંચી ન શકે. એમ પણ કોઈ શેઠજી અમેરિકાની ફ્લાઇટમાં બેસવા જતા હોય, એની કોટના ખિસ્સામાં ચડી જાય તો વગર પાસપોર્ટ ને વિઝાએ પહોંચી જાય. એમ આપણે કદાચ ભગવત ધામના અધિકારી નથી, પણ એ ધામના જે અધિકારી છે એના ચરણોને પકડી લઈએ ને તો આપણે અનધિકારીએ પહોંચી જવાય. કારણ કે આશ્રય શ્રેષ્ઠ છે, આપણી યોગ્યતા અને સાધન નબળા છે, પણ આપણે જેનો હાથ પકડ્યો છે ને એ આપણો ગુરુ સર્વસમર્થ છે. અને એટલે ભરોસો છે દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. શ્રી વલ્લભના ચરણો જેણે પકડ્યા છે, ઠાકોરજી એનો હાથ પકડી સ્વયંની નિકુંજમાં લઈ જતા. યોગીઓને પણ દુર્લભ એવું વૈકુંઠ ધામ ગુરુ કૃપાથી મળે. જ્યાં વંદના કરી આટલા અનેક પ્રકારના પ્રશ્નો સૌનકાદીઓએ પૂછ્યા. સુતજી કહેવા લાગ્યા, સૌનકજી તમારા પ્રશ્નો તો અનેક છે, ઉત્તર એક જ છે. કહ્યું શું ઉત્તર છે? બોલ્યા, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કીરેણ ભાષિતમ. કાલ રૂપી વ્યાલ જ્યારે સર્વનો ગ્રાસ કરવા લાગ્યો, જો કાળને વ્યાલ એટલે કે સર્પ કયો છે. હાથી આવે તો ખબર પડે, ઘોડો આવે તો ખબર પડે, ગાય આવે તો ખબર પડે, સાપ ક્યારે ઘરમાં ઘૂસી જાય ખબર ન પડે. આ કલયુગને સર્પની ઉપમા આપવામાં આવી છે. આ ક્યારે કયા રૂપે આપણા ઘરમાં પ્રવેશી જાય ખબર નહીં પડે. અને જ્યારે આ કાલરૂપી વ્યાલ સર્વનો ગ્રાસ કરી રહ્યો છે, ખબર નથી પડતી કે ક્યાં આયુષ્ય પૂરું થઈ જાય છે. અને એવા સમયે એના મુખમાંથી મુક્ત કરવા માટે શુકદેવજી આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. કહ્યું આ ભાગવત શાસ્ત્ર તો એવું દુર્લભ છે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ. અનેક જન્મ જન્માંતરના, અને આનાથી ઉત્તમ ઉપાય મનને વિશુદ્ધ કરવાનો બીજો કોઈ નથી. ભાગવતનો પહેલો પ્રભાવ એ છે આપણું અંતઃકરણ વિશુદ્ધ થવા લાગે. કારણ શરીરને સુંદર કરવા માટેના સાધનો દુનિયામાં ઘણા બધા છે, પણ આ મનને સુંદર બનાવવા માટેનો કયો ઉપાય? આ બહુ પ્રેક્ટિકલ થવામાં માણસ ઇમોશનલ થવાનું ભૂલતો જાય છે. પ્રેક્ટિકલ થાવ, પ્રેક્ટિકલ થાવ, પ્રેક્ટિકલ થાવ, અને એ પ્રેક્ટિકલ થવામાં ઇમોશન સમાપ્ત થઈ રહ્યા છે. આજે કમાવાની બુદ્ધિ બધા પાસે છે, ખર્ચવાની બુદ્ધિ બધા પાસે નથી હોતી. કઈ રીતે કમાવું એ હોશિયારી બધા જ શીખવાડે છે, પણ ક્યાં ખર્ચવું એ સમજણ બધા પાસે નથી હોતી. હા પાડતા બધાને આવડે છે, પણ ક્યાં ના પાડવી એની સમજણ બધા પાસે નથી હોતી. આ બંને વસ્તુ આવડવી જોઈએ, ક્યાં હા પાડવી ને ક્યાં ના પાડવી. મનને પવિત્ર કરવાનો બીજો કોઈ ઉપાય નથી. કારણ કે આ અત્યારના સમયમાં બધું જ સુંદર થઈ રહ્યું છે, મન બગડી રહ્યું છે માણસનું. અને આ સૌથી મોટી તકલીફ છે સમાજની. ભણેલા ગણેલા લોકો જેટલી દુનિયા બગાડી રહ્યા છે, એટલા અભણ લોકો નથી બગાડતા. આજે તમે જુઓ, આ જેટલા મોટા મોટા કૌભાંડો થાય, કોઈ અભણ કરે છે? બધા ભણેલા ગણેલા જ કરે છે. બુદ્ધિ તીવ્ર થઈ રહી છે, વિશુદ્ધિ ઘટી રહી છે. અને એટલે અત્યારના સમયમાં હોશિયાર લોકો બહુ મળી જાય છે, સાત્વિક લોકો શોધવા અઘરા પડી જાય છે. સાત્વિકતાની દુનિયાને જરૂર છે. અને મનને પવિત્ર કરવાનું શ્રેષ્ઠતમ કોઈ સાધન હોય તો એ આ ભાગવત છે. અને એટલે જ આ કથાઓની, મંદિરોની, સત્સંગોની દુનિયાને કેમ વધારે જરૂર છે? આ તમે 1 કલાક હોસ્પિટલમાં બેસીને આવો, તમે 1 કલાક કોર્ટમાં બેસીને આવો, તમે 1 કલાક ક્યાંક તમે દવાખાનામાં કે પોલીસ સ્ટેશને બેસીને આવો, શું થાય જુઓ. કલાક હોસ્પિટલ બેસશો ને એમ લાગશે કે આખી દુનિયા બીમાર જ છે. કલાક કોર્ટમાં જઈને બેસશો ને તેવું લાગશે આખી દુનિયા લડી જ રહી છે, કોઈ કોઈનું સગું જ નથી. કલાક પોલીસ સ્ટેશને બેસશો ને તેમ લાગશે કે બધે પાપ જ થઈ રહ્યા છે, ક્યાંય કોઈ સારું છે જ નહીં. પણ કલાક હવેલીએ બેસીને આવશો ને તો એમ થશે કોઈ હોય ન હોય, મારો ઠાકોરજી મારી સાથે સદાય છે. ક્યાંક મન પવિત્ર થાય એવા સ્થાનોની દુનિયાને જરૂર છે. એ તો ઘણી વાર મંદિર થાય, સત્સંગ થાય, કથા થાય, અને જ્યારે ભગવાનનું નામ આવે ને ત્યારે જ ઘણાને સોશિયલ વર્ક યાદ આવે. અરે આવી કથા કરતા કોઈને મદદ કરો, દવાખાનું બનાવો, હોસ્પિટલ બનાવો, એ બી બનાવો, કોણ ના પાડે છે. પણ એની સાથે સાથે જ્યાં મન પવિત્ર થાય એવા સત્કર્મો, એવા ધર્મસ્થાનો, એવા મંદિરો, એની પણ એટલી જ જરૂર છે. કેમ એમ ઈચ્છો છો કે લોકો મા બાપને ઘરેથી કાઢે ને ગરડા ઘરમાં રાખીએ?
જેટલું આ બધું વધે એ સ્વસ્થ સમાજની નિશાની તો નથી. બાંધવા તો જોઈએ જ, પણ વિચાર કરો, તમારા ગામમાં બહુ બધા ગરડાગર થઈ જાય તો કોઈ સ્વસ્થ સમાજની નિશાની છે? જેટલી ઓછી જરૂરિયાત પડે હોસ્પિટલની, કોર્ટની, પોલીસ સ્ટેશનની, ગરડાગરની, ઓછામાં ઓછી જરૂરિયાત ઊભી થાય એ જ સ્વસ્થ સમાજ કહેવાય. આપણે વધે એટલે રાજી થવા જેવું નથી, મજબૂરીમાં બાંધવા પડે છે. મંદિરોની એટલા માટે જરૂર પડે, કથાઓની એટલા માટે જરૂર પડે કે બાળકોને એવા સંસ્કાર આવે કે મા બાપ તો ભગવાન કહેવાય, એને ઘરેથી ન કઢાય, એને તો વંદન કરાય. એટલા માટે આ કથાઓની, મંદિરોની, સત્સંગોની જરૂરિયાત છે. કારણ કે સમજણ સારી કરો તો વ્યવસ્થાઓ ઓછી કરવી પડશે. સમાજની સમજણ બગડે છે તો વ્યવસ્થાઓ ઊભી કરવી પડે છે. આ સત્કર્મો, આ કથાઓ, આ સત્સંગો એ કામ કરે છે કે ઓછામાં ઓછી એની જરૂરિયાત પડે. આજે જે શરણાગત છે, જેનું મન પ્રસન્ન છે, તો ઓછામાં ઓછી બીમારી એના જીવનમાં આવે. એવા સમાજમાં આયોજનો ઊભા કરો કે ઓછામાં ઓછા દવાખાનાની, ઓછામાં ઓછા હોસ્પિટલોની, ઓછામાં ઓછા પોલીસ સ્ટેશનની, કોર્ટની આ બધી જરૂરિયાતો ઘટે, એના માટેના પ્રયાસ થવા જોઈએ. કહ્યું મનને પવિત્ર કરવાનું, આનાથી બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. અને આ ભાગવત કથા તો એવી છે કે જે દેવતાઓને પણ દુર્લભ છે. કથા કહેતા સુજી કહેવા લાગ્યા કે જ્યારે પરીક્ષિત મહારાજને સુખદેવજી કથા કહેવા લાગ્યા, એટલામાં આકાશમાંથી વિમાનો આવ્યા, ચારે બાજુ વિમાનો ઉતર્યા છે, અને ઇન્દ્ર દેવતા હાથમાં અમૃતનો કળશ લઈ બહાર આવ્યા વિમાનમાંથી. પરીક્ષિતને કહેવા લાગ્યા, તને મૃત્યુનો ડર છે ને? એમ કર, આ સ્વર્ગનું અમૃત પી લે, તું અમર બની જઈશ. બદલામાં શું આપવું પડશે? બીજું તો કાંઈ નહીં, સુખદેવજીને અમે સ્વર્ગમાં લઈ જઈશું અને ત્યાં કથા સાંભળીશું. પરીક્ષિત મહારાજ વિચાર કરવા લાગ્યા, આ સ્વર્ગનું અમૃત પીને અમર બનીશ, પણ અભય તો નહીં બનવું. કારણ કે દેવતાઓમાં પણ કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ બધું દેવતાઓમાં પણ છે. સ્વર્ગમાં આપણે અનેક પ્રકારની કથાઓ જોઈએ છે. અરે કોઈ વધારે તપ કરે ને તો ઇન્દ્રને ભય લાગવા માંડે, ક્યાંક મારું ઇન્દ્રાસન કોઈ ન લઈ લે. દેવતાઓના તમે પ્રકાર જોશો તો એ બધામાં આ બધી વૃત્તિઓ તો ગઈ નથી. સ્વર્ગનું અમૃત પીધા પછી પણ વૃત્તિઓ સુધરતી નથી. મનમાં વિચાર કર્યો, ભયભીત થઈને લાંબુ જીવા કરતા અભય બનીને કથામૃતનું પાન કર્યું. અને અભક્તાંસ્તાંશ વિજ્ઞાય ન દદૌસ કથામૃતમ. અભક્ત જાણી દેવતાઓને કથામૃત ન આપ્યું. ક્યાંય તમે સાંભળ્યું કે કથા સ્વર્ગમાં કોઈએ બેસાડી હોય? આ 14 લોકમાં કથા સાંભળવાનું એક જ સ્થાન છે, ને આ છે ભૂલોક. તમે જે લોકમાં છો ત્યાં જ ભગવાનની કથા મળી શકે છે. બીજા કોઈ લોકમાં ભગવત કથા નથી મળતી. અને એટલે અભક્ત જાણી ના પાડી, હું આ કેવલ કથામૃતનું પાન કરીશ, સ્વર્ગનું અમૃત મારે નથી જોઈતું. આગળ કહ્યું, અરે આ કથામૃત, આ ભાગવત કથા તો એવી છે કે જેના વિધિ સ્વયં સનતકુમારો અને નારદજીના મેળાપમાં નારદજીને સનતકુમારોએ વિધિ બતાવી હતી. ફરી પ્રશ્ન કર્યો કે આ સનતકુમારો અને નારદજીનો મેળાપ થયો ક્યાં? અને વર્ણન કરતા સુતજી બોલ્યા, એકદા હિ વિશાલાયાં ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થ સમાયાતા દદ્રશુસ્તત્ર નારદમ. એકવાર બદ્રી વિશાલ બદ્રીનાથમાં સનતકુમારો સત્સંગ માટે એકત્રિત થયા, અને જ્યાં સત્સંગનો પ્રારંભ કરવા જ જતા હતા એટલામાં ઉતાવળા નારદજીને જતા જોયા. નારદજીને જતા જોયા એનો વાંધો નતો, પણ સંત ચિંતનમાં હોય તો આનંદ થાય જોઈને, ચિંતામાં દેખાય. તુરંત પૂછ્યું કે નારદજી, આમ ઉતાવળા ક્યાં જઈ રહ્યા છો? ક્યાંથી આવી રહ્યા છો? અને નારદજીએ પોતાના કથાનો વૃત્તાંત કહેતા કહ્યું, અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. નારદજી કહેવા લાગ્યા, આ ભૂલોકને, આ પૃથ્વીને સર્વોત્તમ જાણી હું યાત્રા કરવા માટે આવ્યો. બધા જ તીર્થોના નામ ગણાવ્યા,
બધે જ તીર્થોમાં ગયો, ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. બધે જ કલિયુગનો પ્રભાવ દેખાયો. અને કલિયુગમાં જુઓ તો ઘર કરતાંય તીર્થોમાં કલિયુગ ક્યાંક વધારે દેખાય. અને એટલે આ કલિયુગમાં બહુ ભટકવા જેવું નથી. કારણ કે જેટલું ભટકીએ છે ક્યાંક પુણ્ય અને સદવિચારો પામવા કરતા પાપ લઈને પાછા ફરીએ છીએ. અને એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણ એવ ગતિર્મમ, તમારા ઠાકોરજીને પકડીને બેસી જાઓ. હા, ભગવત પ્રેમની પ્રાપ્તિ માટે તીર્થોમાં જાઓ, પણ એ રીતે ન જાઓ કે ત્યાં જઈને ભાવ પામવાની જગ્યાએ ભાવ ખોઈને આવીએ. તમારા ભાવની રક્ષા કલિયુગમાં તમારે જ કરવાની છે. બહુ જ ભટકવાની વૃત્તિ ક્યાંક આપણા ભાવને ગુમાવવાનું કારણ બની જાય છે. ભાવની રક્ષા કરો. અહીંયા નારદજી કહેવા લાગ્યા, બધે જ પરિભ્રમણ કર્યું તીર્થોમાં, શાંતિ તો ન મળી, કલિયુગના પ્રભાવ દેખાયા. શું જોયું? સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષણ. સત્યનો નાશ થયો છે. સૌથી પહેલા જોયું, સત્યનો કોઈ આગ્રહ રાખતો નથી. અને સત્ય એ શબ્દનું નામ નથી, ભાવનું નામ છે. આપણે કેવલ સત્યને શબ્દ માનીએ છીએ અને પાછું એમ કહીએ અમે સાચું બોલીએ ને એટલે કડવા લાગીએ છીએ. સાવ ખોટી વાત. તમને સાચું બોલવાનો આગ્રહ નથી, તમારે કડવું જ બોલવું હતું. સત્યનો તો દુરુપયોગ તમે કર્યો. સત્ય કડવું નથી, પણ કડવું બોલવું હોય ત્યારે સત્યનો દુરુપયોગ આપણે કરીએ છીએ. સત્યમ નાસ્તિ તપ શૌચમ, તપ જતું રહ્યું, કોઈને ઘસાવવું નથી. અને પાછું ઘરમાં દરેકને એમ જ લાગે છે કે હું જ ઘસાવું છું ને બાકી બધા લહેર કરે છે. લાગે દરેકને એવું, તો પછી ઘસાય છે કોણ? અત્યારે સારું કામ કોને કહીએ? ઘણા લોકો જે અમને બહુ સારી જોબ મળી, કેવી મળી છે? જેમાં કામ જ ન કરવાનું આવે. એટલે બે શક્તિ માણસની ઘટી ગઈ છે, શ્રમ શક્તિ અને સહન શક્તિ. આ કલિયુગે બે શક્તિ માણસને લઈ લીધી છે. શ્રમ શક્તિ જતી રહી. ઓછામાં ઓછું કામ કરી વધારામાં વધારે કેમ મેળવી લઉં, માણસ એ જ ફિરાકમાં ફરતો હોય છે કે મારે કાંઈ કરવાનું ન રહે, બસ મને વધારેમાં વધારે મળી જાય. શ્રમ શક્તિ જતી રહી ને સહન શક્તિ જતી રહી. અત્યારે કોઈને કોઈનું સહન કરવું નથી. અમે શેના સહન કરીએ? અને જે ઘરમાં બધા જ હક માંગનારા હોય ને સહન કરનારા ન હોય, ત્યાં ભેગા રહેવું બહુ અઘરું થઈ જાય. ક્યાંક કોઈ સહન કરનારું, અને ઘણા લોકો કે અમે બધું કરીએ ને અમે બધું સમજીએ છતાં અમારે જ સહન કરવાનું. હા, સમજદારે જ સહન કરવાનું આવશે. નાદાન લોકો તો ઝઘડો કરવા આવશે, નાદાન લોકો તો હક માંગવા આવશે. નાદાન વ્યક્તિઓ ક્યારે સહન નહીં કરે. સમજદાર વ્યક્તિએ જ સહન કરીને બધાને ભેગા રાખવા પડશે. કારણ કે અત્યારે ચેલેન્જ એ દુનિયામાં નથી, ઘરના 5 લોકોને ભેગા રાખવામાં જ છે, પારિવારિક ભાવનાને જાળવી રાખવામાં જ છે. કારણ કે આ દુનિયામાં મોટા મોટા સંગઠનો જેણે ઊભા કર્યા એ પણ ઘરના 5 લોકોને ભેગા નથી રાખી શક્યા. એટલે બહાર એકતાની ને સંગઠનની વાત કરવી બહુ સહેલી છે, ઘરમાં 5 લોકોને ભેગા રાખવા પ્રેમથી બહુ અઘરું છે. એટલે ચેલેન્જ પરિવારમાં છે, કુટુંબમાં છે, સ્વજનોમાં છે, નજીકના લોકોમાં છે કે આવા સમયમાં પણ બધા સાથે કેમ રહી શકાય. અત્યારના સમયની સૌથી મોટી ચેલેન્જ છે તૂટતા અને છૂટતા પરિવારો. ત્યારે પારિવારિક ભાવના ઘટવા લાગે ત્યારે એક ચિંતા ઊભી થાય. કારણ કે મકાનો મોટા થતા ગયા અને ઘર તૂટતા ગયા. આ સૌથી મોટો પ્રશ્ન છે. તો કેમ પારિવારિક ભાવના સમાજમાં વધે એના માટેનો પ્રયાસ થવો જોઈએ. સત્યમ નાસ્તિ તપઃ, તપ જતું રહેવું. અને અત્યારનું તપ કોઈ જંગલમાં ઝાડ નીચે થોડી બેસીશું. અત્યારનું આ સમયનું તપ છે, તમને ઠાકોરજીએ જે સંજોગો, જે પરિસ્થિતિ ને જે વ્યક્તિઓ આપ્યા છે એમને સહજ રીતે સ્વીકારીને આનંદથી રહેવું, એ જ તપ છે. તમને જે સંજોગો, જે પરિસ્થિતિઓ મળી છે, બીજાનું સુખ જોઈને પોતે જીવ બાળતા રહેશો ને તો ક્યારેય સુખી નહીં થઈ શકો. તમને જે સંજોગો મળ્યા છે ઠાકોરજીનો પ્રસાદ માની, એમના આશીર્વાદ માનીને સહર્ષ સ્વીકારો. અને બધું જ સહન કરી અને સાથે રહેવાની ભાવના કેળવતા રહેવું, એ તપ છે. સત્યમ નાસ્તિ તપ શૌચમ, પવિત્રતા જતી રહી. સ્વચ્છતા ઉપર એટલો બધો ભાર મુકાય છે ને આપણે બધા આગ્રહ રાખીએ છીએ, પણ સ્વચ્છતાના ક્યાંક નેજામાં
પવિત્રતાનો વિચાર ભૂલાતો જાય છે. બીજું તો કાંઈ નહીં, આપણા ઘરનું માટલું અથવા ફ્રીજ પણ એટલું પવિત્ર છે કે કોઈ બ્રાહ્મણ, કોઈ સંત કે કોઈ વૈષ્ણવ ઘરે આવે તો એને પાણી પણ પાઈ શકીએ. આપણું વૈષ્ણવનું ઘર છે. બીજા કરતા થોડી પવિત્રતાનો વિચાર, કારણ કે આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે છે. પણ પવિત્રતા ટકાવવા માટે ઘરમાં એકલા હાથે ના થાય. ઘરના બધા જ ભેગા મળીને નક્કી કરે કે ના, આપણા ઘરમાં આપણે પવિત્રતા જાળવવી છે, કારણ કે આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે છે. આમ ઘરમાં બધા જો સાથ આપે ને તો જ પવિત્રતા ટકી શકે. સ્વચ્છતા એકલો માણસ ઘરમાં રાખી શકે છે, પણ પવિત્રતા જાળવવા માટે ઘરના બધાના લોકોનો સાથ જરૂરી હોય છે. શું આપણે એટલું નક્કી ના કરી શકીએ? બહેનોથી જેટલા દિવસ ન થતું હોય, ભાઈ નક્કી કરે તું ચિંતા ન કરીશ, એટલા દિવસ અમે રસોઈ કરીશું, અમે ચા બનાવીશું, પણ આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે છે તો આપણા ઘરમાં આપણે પવિત્રતા જાળવીશું. ઘરના બધાનો સાથ જોઈશે પવિત્રતા ટકાવવા માટે. અને ઘરમાં પ્રભુ બિરાજે છે તો નાની નાની સ્વચ્છતા અને પવિત્રતાનો વિચાર જો આપણા ઘરમાં રહે તો આપણા ઘરમાં ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે. શૌચમ, પવિત્રતા ઘરમાં જરૂરી છે. દયા દાનમ ન વિદ્યતે, દયા અને દાન દેખાયા નહીં. ઉદરમ ભરીણો જીવા, કેવલ પેટ ભરવા માટે લોકો જીવવા લાગ્યા. અને જ્યારે આવી દુર્દશા કલયુગમાં જોઈ, કહેવા લાગ્યા આ કલયુગનો પ્રભાવ એવો છે. ચારે બાજુ જોયું, મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા યુપદ્રતા પાખંડી નિરતા સંતો વિરક્તા સ પરિગ્રહ. કલયુગના જુદા જુદા પ્રભાવો દેખાયા. નારદજી કહેવા લાગ્યા, કલયુગનો પ્રભાવ જોતા જોતા હું પરિભ્રમણ કરતો કરતો જ્યાં વ્રજમાં આવ્યો, વૃંદાવનમાં આવ્યો, યમુનાજીના તટ પાસેથી હું જઈ રહ્યો હતો, એટલામાં મને અવાજ સંભળાયો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. અરે મહાત્મન, થોડી વાર માટે ઉભા રહી જાય, ક્ષણવાર માટે રોકાઓ. વળીને જોયું, એક આશ્ચર્ય દેખાયું. એક યુવાન સ્ત્રી, એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો મસ્તક રાખીને સૂતા છે. અનેક સ્ત્રીઓ, કોઈ પંખો, કોઈ ચમર, કોઈ સેવા કરી રહી છે. આશ્ચર્ય થયું. પૂછ્યું, કોણ છો તમે? અને સ્ત્રીએ પોતાનો પરિચય આપતા કહ્યું, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમૌ મે તનયૌ મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે ન જર્જરો. અહમ ભક્તિ રીતિ ખ્યાતા. મહાત્મન, હું ભક્તિ છું. સાક્ષાત ભક્તિ મહારાની હતી. ઈમૌ મે તનયૌ મતૌ. આ જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા બંને પુત્રો છે. આ જે સેવા કરી રહી છે ગંગાદી આદિ અન્ય નદીઓ છે. કાલ યોગે ન જર્જરો ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. પોતાનો પરિચય આપતા ભક્તિ મહારાની કહેવા લાગી, દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક પૂજાઈ, પણ ગુજરાતમાં આવીને હું ઘરડી થઈ ગઈ. હવે આવું ગુજરાતના લોકો સાંભળે તો એને તો ન ગમે. એટલે ગુજરાતના સંતો મહાત્માઓ જુદા જુદા અર્થો કરે. ગુર્જરે જીર્ણતામ ગતા, એક અર્થ એમ કર્યો કે કોઈ માટીનું પૂતળું હોય એને જીર્ણ કરી નાખો, રજ રજ કરી નાખો. તો અર્થ કર્યો જીર્ણતામ ગતઃ, એટલે કે ગુજરાતમાં આવીને રજે રજમાં હું વ્યાપી ગઈ. એ ગુજરાતના મહાત્માએ એવો અર્થ કર્યો, ગુર્જરે જીર્ણતામ ગતઃ, ગુજરાતમાં આવીને હું ગરડી થઈ. અર્થ એમ કર્યો, યુવાનીમાં તો બાને બધા રાખે, પણ જે દીકરો ઘડપણમાં બાને સાચવે ને, બા બધી મિલકત એને આપતા જાય. એમ યુવાનીમાં તો બધે ભક્તિ મહારાની રહ્યા, પણ ગરડા થઈને ગુજરાતના લોકોએ સાચવ્યા, અને એટલે ભક્તિ મહારાની પોતાની બધી મિલકત ગુજરાતના લોકોને આપતા ગયા. ગુર્જરે જીર્ણતામ ગતા. એક અર્થ એમ કર્યો કે જેમ ગરડા કોઈ બા હોય અને એને ક્યાંક બેસાડો અને બેઠા, પછી જ્યાં સુધી પકડીને ઊભા ન કરો ત્યાં સુધી ઊભા ન થાય. એમ ગરડા થઈને ભક્તિ મહારાની ગુજરાતમાં એવા બેઠા કે પછી ઊભા જ ન થયા. ગુર્જરે જીર્ણતામ ગતા. અનેક અનેક અર્થો કર્યા, પણ ભાગવત પ્રમાણે, મહાત્મ્ય પ્રમાણે જુઓ તો ભક્તિ મહારાની ગરડા થયા. કેવા લાગ્યા, નારદજી કંઈક ઉપાય કરો. દુનિયામાં જોવામાં એમ આવે કે માં યુવાન હોય, ગરડી હોય ને બાળકો દીકરા હોય,
મારી સાથે એમ થયું, ગુજરાતમાં ગરડી થઈ, પણ જ્યારે હું પરિભ્રમણ કરતી 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 વ્રજમાં આવી અને જ્યાં વૃંદાવનમાં મારા ચરણોનો સ્પર્શ થયો અને વૃંદાવનના સ્પર્શ માત્રથી હું યુવાન થઈ ગઈ. અને આપણા બધાનો અનુભવ જ છે ને, જ્યારે વ્રજ જઈએ અને હજી તો સ્ટેશને ઉતર્યા ન ઉતર્યા, યમુનાજીમાં જઈ આવીએ, ગિરિરાજજીમાં જઈ આવીએ, અહીંયા જઈ આવીએ, ઘરડા 80 વર્ષના માજીઓને પકડી રાખવા પડે કે બા હજી વાર છે. પણ ભક્તિ મહારાની એવા યુવાન થઈ જાય કે જે ઘરમાં 2 જણા હાથ પકડીને 4 ડગલા ચલાવતા હોય એ આખી ગિરિરાજજીની પરિક્રમા દોડતા દોડતા એકલા કરી આવે. ત્યારે એમ થાય કે ભક્તિ મહારાની ખરેખર યુવાન થઈ ગયા છે. કારણ કે વ્રજનો મહિમા આપણે ત્યાં અનંત ગણો છે. આ વ્રજની ભૂમિ સાધારણ માનવામાં નથી આવી. ગરુડ આપણે ત્યાં વરાહ પુરાણ આદિમાં તો એમ કહ્યું કે આ વ્રજ ભૂમિ છે ને એ આ પૃથ્વીનો ભાગ નથી, પૃથ્વીથી અલગ ભાગ છે. ભગવાન જ્યારે ભૂતલ પર આવ્યા ત્યારે ગોલોક ધામથી આ વ્રજ મંડળને લઈને આવ્યા છે. એટલે એમ માનવામાં આવે કે જ્યારે પ્રલય થાય, આખું પૃથ્વી જ્યારે પ્રલય પામી જાય ત્યારે પણ બ્રજ ડૂબતું નથી, કારણ કે આ પૃથ્વીનો ભાગ નથી. વરાહ પુરાણમાં તો ત્યાં સુધી કથા આવે કે જ્યારે વરાહ ભગવાન પૃથ્વીને પોતાની દાઢમાં ફસાવીને બહાર આવ્યા અને જોવા લાગ્યા, શોધવા લાગ્યા કે આ પૃથ્વીને મૂકું ક્યાં, અને ત્યારે એમને લીલો છમ એક ભાગ દેખાયો દૂર. થયું કે પૃથ્વી તો મારી પાસે છે, આ લીલો છમ પ્રદેશ કયો છે? ત્યારે કહ્યું કે આ બ્રજમંડળ છે અને ત્યાં પૃથ્વીને પધરાવો. અને આમ આ પૃથ્વીનો અલગ ભાગ આ બ્રજમંડળનો છે. અને એમાં પણ જ્યારે વૃંદાવન કહેવામાં આવે ત્યારે સમગ્ર 84 કોષ બ્રજમંડળ એ વૃંદાવન તરીકે ઓળખાય છે. આજે પણ એ ભાગ, જો આપણે ત્યાં પૃથ્વીના અનેક પ્રકાર હોય, કઈ ઐતિહાસિક ભૂમિ હોય, કોઈ તપોભૂમિ હોય, કોઈ જ્ઞાન ભૂમિ હોય, બ્રજમંડળ એ લીલા ભૂમિ છે, એ લીલા સ્થળી છે. તમે વ્રજયાત્રા કરવા જાઓ તો ભગવાને ક્યાં ક્યાં કઈ કઈ લીલા કરી હતી એ જોવા ન જતા, ક્યાં ક્યાં લીલા કરી રહ્યા છે એનું દર્શન કરવા જજો. વ્રજમાં ભૂતકાળ નથી. ઐતિહાસિક સ્થળી એને કહેવાય જ્યાં કોઈ ઘટના ઘટી હોય. લીલા સ્થળી એને કહેવાય જ્યાં લીલા ચાલી રહી હોય. એટલે વ્રજમાં આજે પણ જ્યાં જ્યાં પ્રભુએ જે જે લીલા કરી છે ત્યાં ત્યાં એ સ્થળે આજે પણ એ લીલા થઈ રહી છે. લીલા એ સદાકાળ છે, નિત્ય લીલાવાદ છે. એટલે જ આપણે એમ નથી કહેતા કે અમારું લીલામાં પ્રાપ્તિ થાય. પુષ્ટિ ભક્તિની, કૃષ્ણ ભક્તિની વિશેષતા શું છે? અહીંયા સ્વરૂપાસક્તિથી ભક્તિની શરૂઆત થાય, સ્વરૂપ નિષ્ઠા પ્રભુના સ્વરૂપમાં. પણ પ્રાપ્તિ સ્વરૂપમાં નથી કરવી, આપણે પ્રાપ્તિ તો લીલામાં કરવી છે. કૃષ્ણ સ્વરૂપની આસક્તિ ખરી, પણ કોઈ વૈષ્ણવ ક્યારે એમ નહીં કે મારી કૃષ્ણમાં પ્રાપ્તિ થઈ જાય. કોઈ ઈચ્છે છે તો મોક્ષ કહેવાય. પ્રાપ્તિ તો આપણે કૃષ્ણની લીલામાં કરવાની છે. મારી રાસ લીલામાં પ્રાપ્તિ થાય, મારી દાન લીલામાં પ્રાપ્તિ થાય, મારી હોરી લીલામાં પ્રાપ્તિ થાય. તમે એક એક ભગવદીઓના ચરિત્ર જુઓ. 84-252 કોઈની પ્રાપ્તિ રાસમાં થઈ, કોઈની હોરી ખેલની લીલામાં થઈ. જુદી જુદી લીલાઓમાં પ્રાપ્તિ છે. અને એટલે દરેક વૈષ્ણવનો એક ભાવ એ હોય છે કે આ દેહ પડે અને ઠાકોરજીની લીલામાં મારી પ્રાપ્તિ. એટલે જ વૈષ્ણવ જાય પછી આપણે એમ લખતા હોય નિત્ય લીલામાં પ્રાપ્ત થયા, ભગવદ લીલામાં પ્રાપ્ત થયા. આપણે ત્યાં એ શબ્દ વપરાય છે. ભગવાનમાં પ્રાપ્ત થયા એમ નથી કહેતા, લીલામાં પ્રાપ્ત થયા. તો વિચાર કરો, જો લીલા થઈ જ ગઈ હોત, ભૂતકાળ હોત, તો આજના જીવને લીલામાં પ્રાપ્તિ થઈ શકે? લીલા આજે પણ ચાલી રહી છે, એટલે આજના લીલા જીવને લીલામાં પ્રાપ્તિ થાય. એ વર્તમાન છે એટલે આજનો જીવ લીલામાં પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે આજે પણ એ લીલાઓ થઈ રહી છે. તો આ બ્રજની ભૂમિ એવી છે કે જેનો સ્પર્શ આપણી ભીતર ભક્તિની વૃદ્ધિ કરી દે છે. એટલે જ ભગવદીઓ કહે ને, એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ, એક પલક જો રહીએ વૃંદાવન, એક पलक जो रही कोटि
जन्म के पाप कटत है, कोटि जन्म के पाप कटत है, कृष्ण कृष्ण मुख कहिए, एक पलक जो रहिए वृंदावन, एक पलक जो रही। સ્વયં મુક્તિ ભગવાન પાસે આવીને કહેવા લાગી, મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય. પ્રભુ દુનિયાભરની હું મુક્તિ કરાવતી ફરી છું, પણ મારી મુક્તિ ક્યારે? પ્રભુ કોઈક તો રસ્તો હતો, કોઈક તો ઉપાય બતાવો. મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય. અને પ્રભુ કહે કે વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત હે જાય. વ્રજનો મહિમા એવો છે, જો એની રજ માથે લાગે તો મુક્તિ તને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય આ વ્રજ રજમાં છે. કારણ કે વ્રજ નું પ્રાગટ્ય, વ્રજ રજ, યમુનાજી, ગિરિરાજજી, વ્રજનું એક એક પાત કૃષ્ણથી અળગા નથી. ઘણી વસ્તુઓ ભગવાનના અવતાર છે, અને આ બધા અલૌકિક તત્વો એ ભગવાનના અવતાર નથી, ભગવાનનો વિસ્તાર છે. પ્રભુએ પોતાનામાંથી જ બ્રજમંડળ પ્રગટ કર્યું છે, પોતાનામાંથી યમુનાજી, બધા જ વ્રજ ભક્તો, ગિરિરાજજી, આ આખા વ્રજનો વૈભવ પ્રભુના શ્રીઅંગમાંથી પ્રગટ થયો છે. એટલે પ્રભુથી અળગો નથી. જેવો આદર, જેવો વિવેક પ્રભુનો રાખો છો, એવો જ વ્રજની ભૂમિનો પણ રાખો. મધુરાધિપતે રખિલમ, મધુરાષ્ટકમાં તો કહ્યું ને, રેણુર મધુરો, વેણુર મધુરો, યમુના મધુરા. દરેક વસ્તુ મધુર એટલે જે મધુરાધિપતિ કૃષ્ણ છે, અને એ જે રસના બનેલા છે, એ જ રસનું આખો લીલા વૈભવ છે. આ વ્રજભૂમિ એવી વિશેષ છે, એક ક્ષણ પણ જો કોઈ નિવાસ કરે તો સહજ પ્રભુની પ્રાપ્તિ એને થાય. ઓ મહાપ્રસાદ અરુ જલ જમુના કો, તનક તનક ભર લઈએ, સૂરદાસ વૈકુંઠ મધુપુરી, સૂરદાસ વૈકુંઠ મધુપુરી, ભાગ્ય बिना कैसे पाइए, एक पलक जो रहिए वृंदावन, एक पलक जो रही. નારદજી, આ વ્રજની ભૂમિનો પ્રભાવ જુઓ. સ્પર્શતાની સાથે હું યુવાન થઈ ગઈ. રાધે રાધે કરનારા તો વ્રજમાં ઘણા મળ્યા, પણ જ્ઞાન અને વૈરાગ્યનો તો ત્યાંય કોઈ ગ્રાહક ન મળ્યો. બંને મારા પુત્રો વૃદ્ધ થઈ ગયા, અને માં યુવાન ને દીકરાઓ વૃદ્ધ. માને કેમ પ્રસન્નતા થાય? નારદજી, આપ કોઈ ઉપાય કરો જેથી મારા દુઃખનું નિવારણ થાય. નારદજીએ વેદ મંત્રો બોલ્યા, ગીતાજીના પાઠ કર્યા, આળસ મરડીને જ્ઞાન વૈરાગ્ય ઊભા થાય ને પાછા સુઈ જાય. બહુ પ્રયાસ કર્યા. આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો. કયું સત્કર્મ કરો એ ન કહ્યું. નારદજીએ સંકલ્પ કર્યો, ભક્તિ મહારાની તને વચન આપું છું, તારા દુઃખની નિવૃત્તિ હું કરીશ. અને નારદજી પરિભ્રમણ કરવા લાગ્યા. પરિભ્રમણ કરતા કરતા સનતકુમારો સાથે બદ્રી વિશાલમાં મેળાપ થયો. ચિંતા ભક્તિ મહારાનીની હતી. અને જ્યારે આ વૃત્તાંત કહ્યો ત્યારે સનતકુમારો કહેવા લાગ્યા કે અમારી પાસે ઉપાય છે. ભક્તિ મહારાનીના દુઃખનું નિવારણ થાય એનો ઉપાય અમારી પાસે છે. જલ્દી કહો, શું ઉપાય? આ જે વેદ મંત્રથી ન થાય એ કયું એવું સાધન જેનાથી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ જાય? સનતકુમારો કહેવા લાગ્યા, એ છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર. તમે ભાગવત કથા કરો અને એના માત્રથી ભક્તિ તો યુવાન થશે, જ્ઞાન અને વૈરાગ્ય પણ યુવાન થઈ જશે. કોણ કરે, ક્યાં કરીએ? સનતકુમારો કહે, અમે તો સત્સંગ માટે જ આવ્યા છીએ. કોઈ બોલનારું મળે તો સાંભળવા બેસી જઈએ, કોઈ સાંભળનારું મળે તો અમે ગાવા લાગીએ.
અમને તો મતલબ સત્સંગ સાથે છે. તમે કહો નારદજી તો અમે પોતે ભાગવત કથા કરીએ. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. ભાગવતજી જેવો ગ્રંથ અને સંતકુમાર જેવા વક્તા આ જો બે મળી જાય તો પછી શું બાકી રહે? આપ કહો ત્યાં કથાની વ્યવસ્થા કરું. હરિદ્વાર પાસે આનંદ નામનો તટ છે, ગંગાજીનો પવન પવિત્ર કાંઠો છે, તમે ત્યાં ભાગવતની વ્યવસ્થા કરો. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. વિશાળ પંડાલ બાંધ્યો છે. નદી, પર્વતો, ઋષિઓ, મુનિઓ બધાને આમંત્રિત કર્યા છે.